નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503 એટલે કે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આપણે ત્રીજું યુનિટ ચાલુ કરેલ છે. અગાઉ આપણે 503 એટલે કે યુનિટ 3ના આપણે 5 લેક્ચર જોયા અને આ 5 લેક્ચરમાં આપણે વિવિધ 5 થિયરી ભણી ચૂક્યા છીએ. હવે આ 5 થિયરી પરથી આજે આપણે ભણવાના છે એક્ઝામ્પલ એટલે કે દાખલા. તો આ 5 થિયરીના રિલેટેડ આજે આપણે વિદ્યાર્થી મિત્રો ભણીશું દાખલા. તો એક્ઝામ્પલ ઓફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળના દાખલા. આપણે એક્ઝામ્પલ જોઈશું આ 5 થિયરીના રિલેટેડ. બીજા એક્ઝામ્પલ જ્યારે આપણે આગળ થિયરી ભણીશું પછી એના એક્ઝામ્પલ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે એક્ઝામ્પલ. તો જુઓ, પ્રથમ આપણો એક્ઝામ્પલ છે વન નોર્મલ ZnSO4ના દ્રાવણમાં ડૂબાડેલા Zn વિદ્યુત ધ્રુવનો 25°C તાપમાને ઓક્સિડેશન પોટેન્શિયલ ગણો. હવે તમને પ્રમાણિત Znનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપી દીધો છે દાખલામાં. એ તમને કેટલો આપેલો છે? 0.763 વોલ્ટ. તો સૌ પ્રથમ આપણે દાખલો સમજીશું વિદ્યાર્થી મિત્રો કે પાત્રમાં શેનું દ્રાવણ લીધેલું છે? ZnSO4નું દ્રાવણ. હવે એ ZnSO4ના દ્રાવણમાં શેનો ધ્રુવ ડૂબાડેલો છે? તો કે ભાઈ Znનો. અને એ Zn ધ્રુવનો આપણે 25° તાપમાને આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? તો કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ. તો જોઈશું આપણે દાખલો. તો જુઓ, સૌ પ્રથમ ઓક્સિડેશન પોટેન્શિયલની ગણતરી કરીએ એ પહેલાં આપણે શું કરીશું? પ્રક્રિયા લખીશું. તો કે ભાઈ Zn સોલિડમાંથી શું બનશે? તો કે Zn એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. હવે ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે તો એ પોતે શું કરશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો આપણી રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની થશે? Zn સોલિડમાંથી Zn+2 એક્વાયર્સ +2 ઇલેક્ટ્રોન. આ થઈ આપણી રાસાયણિક પ્રક્રિયા. હવે અગાઉ આપણે થિયરી જોઈ ચૂક્યા છીએ અને એમાં આપણે સમીકરણ નટ્સનું અપ્લાય કરી ચૂક્યા છીએ. તો હવે આપણે સૂત્ર કયું અપ્લાય કરીશું? તો કે ભાઈ Zn થી Zn+2, કારણ કે ઓક્સિડેશન છે તો આપણે કઈ રીતે લખી શકીએ? Zn થી Zn+2 = E0. E0 આપણને આપી દીધો છે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ Zn થી Zn+2 માઇનસ RT/NF ln એક્ટિવિટી ઓફ Zn+2 એટલે કે નિપજોની સક્રિયતા ભાગ્યા પ્રક્રિયકોની સક્રિયતા. તો હવે આપણે વેલ્યુ મૂકીશું. તો ln માંથી મારે લોગમાં કન્વર્ટ કરવું હોય તો હું સૂત્રમાં શું એડ કરીશ? 2.303. તો હવે જો વિદ્યાર્થી મિત્રો કે RT/NF ln એ Zn+2 એ Zn. હવે મારે અહીંયા lnની જગ્યાએ લોગ એડ કરવો હોય તો હું આગળ શું કરીશ? કોના વડે ગુણીશ? તો કે ભાઈ 2.303. તો સૂત્ર શું થશે? પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ જેનું વેલ્યુ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 0.763 માઇનસ લોગ કર્યો એટલે આપણે શેના વડે ગુણીશું? 2.303 ગુણ્યા R એટલે કે વાયુ અચળાંક, એની કિંમત કેટલી થશે? 8.314 ગુણ્યા T એટલે કે 25°. તો 273 વત્તા કેટલા થશે? 25. તો 273 વત્તા 25 આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? 298 ભાગ્યા F બરાબર આપણે શું હતું?
1 ફેરાડે એટલે કે 96,500 અને n એટલે કે આપણી ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આપણને n બરાબર કેટલા મળ્યા હતા? 2 બરાબર છે. તો આપણે એની જગ્યાએ કેટલા મૂકીશું? કારણ કે કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે? 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો હવે આપણે વેલ્યુ મૂકીએ તો શું આવશે? 0.763 માઇનસ 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ભાગ્યા 96,500નું કેટલો થશે? મૂલ્ય તમને કેટલું મળશે? 0.05915 ભાગ્યા n એટલે કે તમારા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 લોગ નિપજોની સક્રિયતા એટલે કે Zn+2 તો આને કેટલો આપેલો છે? 1 નોર્મલ ભાગ્યા એક્ટિવિટી ઓફ Zn સોલિડ. હવે Zn સોલિડની એક્ટિવિટી કેટલી હોય? ધાતુની સક્રિયતા આપણે અગાઉ થિયરીમાં ભણી ચૂક્યા છીએ. કેટલી આવશે? 1. તો log 1/1 ઇઝ ઇક્વલ ટુ log 1. તો સૂત્રમાં log 1 એટલે શું થઈ જશે? અહીંયા આખું પદ 0, કારણ કે 0 ગુણ્યા આ પદ આવશે એટલે શું થઈ જશે? આખું પદ 0. તો 0.763 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે? E બરાબર Zn ઇઝ ઇક્વલ ટુ 0.763 વોલ્ટ. તો આ તમને વેલ્યુઝ એની મળી 25°C તાપમાને. 25°C તાપમાને શેની વેલ્યુ મળી તમને? ઓક્સિડેશન પોટેન્શિયલની. કોના ઓક્સિડેશન પોટેન્શિયલની? તો કે ભાઈ Zn વિદ્યુત ધ્રુવનો 25°C તાપમાને ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થશે? E Zn બરાબર 0.763 વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો પ્રથમ એક્ઝામ્પલ. હવે જોઈશું એના જેવો અને જેવો એક બીજો એક્ઝામ્પલ. તો જોઈએ આપણે. રકમ વાંચું હું. 0.1 નોર્મલ CuSO4ના દ્રાવણમાં ડુબાડેલા કોપર ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. હવે આપણે શું ગણવાનું છે? રિડક્શન પોટેન્શિયલ. એ પણ આપણે કેટલા તાપમાને ગણવાનો છે? તો કે ભાઈ 25°C તાપમાને. હવે કોપરનો પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ તમને આપી દીધો છે અને કેટલો આપેલો છે? 0.337 વોલ્ટ. એટલે કે આપણે પાત્રમાં શેનું દ્રાવણ લઈશું? 0.1 નોર્મલ CuSO4નું દ્રાવણ. અને એમાં આપણે શેનું ધ્રુવ ડુબાડીશું? તો કે ભાઈ કોપરનો. અને એ કોપરના ધ્રુવનું આપણે 25°C તાપમાને શું ગણવાનું છે? તો કે ભાઈ રિડક્શન પોટેન્શિયલ. તો વિદ્યાર્થી મિત્રો ગણીશું દાખલો આપણે. તો જોઈશું. સૌ પ્રથમ હવે રિડક્શન છે માટે શું કરશે? કોપરનો ધ્રુવ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. હવે જો એ પોતે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે તો અર્ધકોષ પ્રક્રિયા કઈ રીતે થશે? તો કે ભાઈ Cu+2 એટલે કે કોપર +2 એક્વાયર્સ +2 ઇલેક્ટ્રોન એટલે કે ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. ઇટ ગીવ્સ કોપર સોલિડ. એટલે કે તમારી રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની થઈ? તો કે Cu+2 એક્વાયર્સ +2 ઇલેક્ટ્રોન. ઇટ ગીવ્સ Cu સોલિડ. હવે આપણું સૂત્ર આપણે અગાઉ જેમ કેલ્ક્યુલેશન કરતા હતા એમ તો કે ભાઈ નટ્સના સમીકરણ અનુસાર E હવે રિડક્શન પ્રક્રિયા છે માટે શું થશે? Cu+2 થી Cu ઇઝ ઇક્વલ ટુ E0 Cu+2 Cu માઇનસ 0.059 upon n log એક્ટિવિટી ઓફ Cu સોલિડ. જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શું થશે? log એક્ટિવિટી ઓફ Cu સોલિડ ભાગ્યા એક્ટિવિટી ઓફ Cu+2. તો એક્ટિવિટી ઓફ Cu એટલે કે કોપર ધાતુની સક્રિયતા આપણે થિયરીમાં જોઈ ચૂક્યા છીએ. કેટલી આવશે? 1. અને એક્ટિવિટી ઓફ Cu+2 તમને કેટલા નોર્મલ દ્રાવણ આપેલું છે? તો કે ભાઈ 0.1. તો 1 ભાગ્યા 0.1 અને 0.059 શેની વેલ્યુ હશે? 2.303 ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા F. એટલે કે 2.303 ગુણ્યા 8.013
ગુણ્યા ટી એટલે કે તમારો 25 વત્તા 273 એટલે કેટલો આવશે 298 ભાગ્યા 96,500 બરાબર છે. તો એના બરાબર આપણને કેટલા મળશે 0.059 ભાગ્યા 2 એટલે આપણા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હતી, કેટલા ઇલેક્ટ્રોન એ સ્વીકારે છે તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન. તો હવે આપણે આ વેલ્યુ મૂકીએ તો આપણને શું મળશે 0.337 0.059 ભાગ્યા 2 એટલે કે 0.0295 ગુણ્યા 1 ભાગ્યા 0.1 એટલે કેટલા આવશે 10 એટલે કે 10નો log તમને કેટલો મળશે 1. તો 0.0295 ગુણ્યા 1 એટલે કે 0.0295. હવે આપણે શું કરીશું, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને કેટલો આપેલો છે 0.337 માંથી આપણે કેટલા બાદ કરીશું 0.0295. તો આપણને 25°C તાપમાને કોપર ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો 0.3075 વોલ્ટ. તો આ થયું આપણે કોપર ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ. કેટલી ડિગ્રી તાપમાને આપણે કેલ્ક્યુલેટ કર્યો તો કે ભાઈ 25°C તાપમાને. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ દાખલામાં આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ 25°C તાપમાને કેલ્ક્યુલેટ કર્યો. બીજામાં આપણને શું આપેલું હતું રિડક્શન પોટેન્શિયલ, એના ઉપરથી આપણે એની વેલ્યુ શોધી. હવે જોઈશું આપણે ત્રીજો એક્ઝામ્પલ. તો જોઈએ ત્રીજો એક્ઝામ્પલ. હું રકમ રીડ કરું. Mn+2નું MnO4- માં એટલે કે Mn+2નું MnO4- માં નીચે મુજબ ઓક્સિડેશન થાય છે. એટલે કે Mn+2 + 4H2O ઇટ ગિવ્સ MnO4- પ્લસ કેટલા હાઇડ્રોજન મુક્ત કરશે 8H+, અને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે તો કે ભાઈ 5 ઇલેક્ટ્રોન. તો આપણી રિએક્શન કેવી રીતે થશે, કયા પ્રકારની થશે તો કે ભાઈ Mn+2 + 4H2O ઇટ ગિવ્સ MnO4- પ્લસ 8H+ પ્લસ 5 ઇલેક્ટ્રોન. હવે આપણને શું શોધવાનું કીધું છે MnO4- ઓક્સિડેશન વીજધ્રુવનો પોટેન્શિયલ. એટલે કે શેના વીજધ્રુવનો પોટેન્શિયલ તો કે ભાઈ MnO4- ના વીજધ્રુવનો પોટેન્શિયલ કેટલા °C તાપમાને આપણને શોધવાનો કીધો છે તો કે ભાઈ 25°C તાપમાને. તો જો વિદ્યાર્થી મિત્રો આપણને MnO4- નો ઓક્સિડેશન વીજધ્રુવનો પોટેન્શિયલ શોધવાનો કીધો છે. હવે એ માટે આપણને વેલ્યુ આપી દીધી. તો શેની વેલ્યુ આપેલી છે તો જુઓ, એ Mn+2ની આપી દીધી છે. તમને કેટલી આપી છે 1 ગુણ્યા 10⁻⁸ મોલર. બીજી તમને શેની આપેલી છે એક્ટિવિટી ઓફ H+, એટલે કે AH+ બરાબર 1 × 10⁻⁵ મોલર. એના સિવાય બીજી તમને શું આપેલું છે MnO4- ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા આપેલા છે 1 × 10⁻² મોલર. અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તમને કેટલો આપી દીધો છે 1.52 વોલ્ટ. તો આપણને અલગ અલગ વેલ્યુ આપી દીધી છે બધાની, અને આપણે 25°C તાપમાને MnO4નો ઓક્સિડેશન વીજધ્રુવનો પોટેન્શિયલ શોધવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો શોધીશું આપણે. તો જો નટ્સ સમીકરણ અનુસાર આપણું સૂત્ર તો એનું એ જ રહેશે. સૂત્ર શું હતું આપણું E ઓક્સિડેશન બરાબર E0 ઓક્સિડેશન -0.059 એટલે કે 2.303 ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા F. એના બરાબર આપણને કેટલી વેલ્યુ મળેલી છે 0.059 log નિપજોની સક્રિયતા. તો જો નિપજોની સક્રિયતામાં આપણને શું મળ્યું હતું MnO4- પ્લસ 8H+. તો મારે લખવું હોય તો હું શું કેવી રીતે લખી શકું જુઓ, એક્ટિવિટી ઓફ A MnO4 ગુણ્યા 8 આપણને બીજું શું મળ્યું હતું 8H+,
તો મારે એને લખવું તો કેવી રીતે લખવું? એક્ટિવિટી ઓફ H પ્લસ રેસ ટુ 8 એટલે કે એનો વર્ગ AH પ્લસ રેસ ટુ 8 ભાગ્યા નિપજોની સક્રિયતામાં આપણને શું મળ્યું હતું? Mn+2 પ્લસ 4H2O. તો એને મારે લખવું તો કેવી રીતે લખી શકીશ? Amn+2 ગુણ્યા એક્ટિવિટી ઓફ H2 એટલે કે પાણીની, પણ પાણીના કેટલા અણુ હતા? 4 અણુ એટલે કે N⁴. તો સૂત્ર આપણું શું બન્યું? E0 ઓક્સિડેશન માઇનસ 0.05915 અપોન N log MnO4 એક્ટિવિટી ગુણ્યા AH પ્લસ રેસ ટુ 8 એટલે કે નિપજોની સક્રિયતા ભાગ્યા Amn+2 ગુણ્યા AH2O રેસ ટુ 4. તો હવે આ દરેકની અંદર આપણે શું મૂકીશું? આપણને જે વેલ્યુ આપેલી છે એ. તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપણને કેટલો આપેલો છે? 1.52 માઇનસ 0.05915 ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણે કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થતા હતા? તો કે ભાઈ 5 ઇલેક્ટ્રોન. તો N બરાબર આપણે શું આવશે અહીંયા? 5 એટલે કે 0.05915 ભાગ્યા 5 લોગ AMnO4 માઇનસ, જેની વેલ્યુ કેટલી આપણને દાખલામાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 1 ગુણ્યા 10⁻². એ જ રીતે એક્ટિવિટી ઓફ H પ્લસ, એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 1 ગુણ્યા 10⁻5 રેસ ટુ 8 એટલે કે એની વેલ્યુ પણ થઈ ગઈ ભાગ્યા Amn+2, એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? 1 ગુણ્યા 10⁻8 અને પાણીની એક્ટિવિટી કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 1. તો હવે જ્યારે તમે આ આખાનું તમે સાદું રૂપ આપશો કેલ્ક્યુલેટરમાં તો તમને જવાબ કેટલો આવશે? 10⁻34 એટલે કે 10⁻34. તો હવે આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? 1.52 એટલે કે 1.52 આપણો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ 0.05915 ભાગ્યા 5. તો આપણને કેટલો જવાબ મળશે? 0.01183 લોગ આનો આખાનો આપણું સાદુરૂપ શું થશે? 10⁻34. તો હવે આપણે શું કરીશું? -34ને આગળ લાવીશું તો માઇનસ માઇનસ અહીંયા શું આવી જશે? પ્લસ. તો હવે આપણે સાદુરૂપ કેવી રીતે આપીશું? 1.52 પ્લસ 0.01183 ગુણ્યા 34 ગુણ્યા log 10. log 10 બરાબર કેટલા આવશે? 1. 1.52 પ્લસ 0.01183 ગુણ્યા 34 તો તમને કેટલો જવાબ મળશે? 0.4022. હવે શું કરીશું? 1.52 વત્તા 0.4022 તો આપણને કેટલા વોલ્ટ મળશે? 1.9222 વોલ્ટ. એટલે કે આપણને કેટલા ઓક્સિડેશન વીજધ્રુવનો પોટેન્શિયલ એટલે કે Mn+2 આપણને આ જે ઓક્સિડેશન વીજધ્રુવ જે મળ્યો પોટેન્શિયલ એ શેનો મળ્યો? Mn+2 MnO4 માઇનસ એટલે કે Mn+2 MnO4 માઇનસનો 25°C તાપમાને ઓક્સિડેશન પોટેન્શિયલ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો મળ્યો? 1.9222 વોલ્ટ. તો આ થયું વિદ્યાર્થી મિત્રો આપણો 3જા નંબરનો એક્ઝામ્પલ. હવે આપણે જોઈશું 4થા નંબરનો એક્ઝામ્પલ. તો સૌથી પહેલાં હું દાખલાની રકમ વાંચું કે ભાઈ 25°C તાપમાને નીચેના અર્ધકોષ પ્રક્રિયા માટેનો પોટેન્શિયલ ગણો. હવે તમને નીચે પ્રક્રિયા આપી દીધી છે બરાબર, અને પ્રક્રિયામાં તમને નીચે વેલ્યુ પણ આપી દીધી છે કે આટલા મોલરવાળું સોલ્યુશન છે. તો જુઓ હું પ્રક્રિયા રીડ કરું. Cr2O7 -2 પ્લસ કેટલા હાઇડ્રોજન છે? 14 એટલે કે 14H પ્લસ 6 ઇલેક્ટ્રોન. ઇટ ગીવ્સ 2Cr + 3 + 7H2O. હવે નીચે તમને વેલ્યુ પણ આપી દીધી છે કે Cr2O7 -2 કેટલા મોલરવાળું હશે? તો કે ભાઈ 0.3 મોલર. H પ્લસની પણ તમને આપી દીધી છે વેલ્યુ એટલે કે 2 મોલર, અને Cr+3ની પણ તમને આપી દીધી છે કેટલા મોલર છે? 0.2 મોલર. બીજું તમને વધારામાં શું આપી દીધું છે? પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ. તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તમને કેટલો આપેલો છે? 1.33 વોલ્ટ.
તો હવે આપણે શું કરવાનું છે કે અર્ધકોષ માટેનો પોટેન્શિયલ શોધવાનો છે. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો, આપણને અર્ધકોષ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપી દીધો છે. હવે એક અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપી દીધો છે અને આપણે બીજા અર્ધકોષ માટેની કેલ્ક્યુલેશન કરવાની છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૂત્ર શું આવશે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ તમને આપી દીધો છે, તો હવે બીજો અર્ધકોષ કયો બાકી રહ્યો? તો કે ભાઈ રિડક્શન. તો અહીંયા સૂત્ર આપણે કયું યુઝ કરીશું? ઈ રિડક્શન બરાબર E0 રિડક્શન માઇનસ 0.059 ભાગ્યા n log નિપજોની સક્રિયતા. એટલે આપણું સૂત્ર શું? નિપજ આપણને શું મળી હતી? 2Cr+3 બરાબર છે ને? તો શું થશે? Cr+3 વર્ગ, એટલે કે Cr+3ની વેલ્યુ કેટલી હતી? 0.2. 0.2 સ્ક્વેર ભાગ્યા નિપજોની સક્રિયતા. તો આપણને નિપજ આપણે કઈ લીધી હતી? Cr2O7-2 અને AH+. તો Cr2O7 તમને કેટલા મોલરવાળું આપી દીધું છે? એટલે કે ભાઈ 0.3 અને H+ તમને કેટલા મોલરવાળું આપેલું છે? 2. પણ H+ ના કેટલા અણુઓ છે? 14. તો એને રેસ્ટુ કેટલા આવશે? 14 બરાબર છે. હવે 0.05915 ભાગ્યા n, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણને ઇલેક્ટ્રોન કેટલા હતા પ્રક્રિયામાં? 6. તો 0.05915 ભાગ્યા 6 કરશો તો તમને કેટલી વેલ્યુ મળશે? 0.009858. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા શેની વેલ્યુ આપી દીધી છે? ઓક્સિડેશન પોટેન્શિયલની. તો મારે રિડક્શન પોટેન્શિયલ લખવું હોય તો એનાથી ઊંધું, એટલે કે -1.33. મને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી અહીંયા આપેલી નથી, અહીંયા મને ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ આપી છે. ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ કેટલી છે? +1.33. હવે મારે રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લખવી હોય તો હું કેટલી લખીશ? -1.33 માઇનસ 0.05915 ભાગ્યા 6. તો એનું સાદુરૂપ આપણને કેટલું મળ્યું? 0.009858 log 0.2 સ્ક્વેર, એટલે કે 0.04 ભાગ્યા 0.3 ગુણ્યા 2^14. એટલે તમને કેટલા મળશે? 16,384. હવે જ્યારે હું સાદુરૂપ આપીશ એટલે મને શું મળશે? -1.33 માઇનસ 0.009858 અને હું જ્યારે આટલાનો લોગ જોઈશ એટલે મને કેટલો મળશે? -5.0895. માઇનસ ચિહ્ન હું આગળ લઈ જાઉં તો માઇનસ શું થઈ જશે? પ્લસ. તો કે -1.33 પ્લસ 0.057. તો મને ઈ રિડક્શન કેટલું મળશે? -1.2798 વોલ્ટ. તો આ મને ક્યારે મળ્યું? શું મળ્યું મને? 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અર્ધકોષ પ્રક્રિયા માટેનો પોટેન્શિયલ. તો કઈ અર્ધકોષ પ્રક્રિયા માટેનો મને પોટેન્શિયલ મળ્યો? તો કે ભાઈ ઈ રિડક્શન માટેની પ્રક્રિયાનો પોટેન્શિયલ પ્રાપ્ત થયો. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો 4થા નંબરનો એક્ઝામ્પલ. હવે જોઈશું આપણે 5મા નંબરનો એક્ઝામ્પલ. તો હું રકમ રીડ કરું તો જો, પ્લેટિનમ એટલે કે પીટી ધાતુના વીજ ધ્રુવને બ્રોમિનથી સંતૃપ્ત કરેલા, એટલે કે પ્લેટિનમ ધાતુના વીજ ધ્રુવને શેનાથી સંતૃપ્ત, શેના દ્રાવણથી સંતૃપ્ત કરેલો છે? તો કે ભાઈ 0.1 નોર્મલ KBrના દ્રાવણમાં ડૂબાડેલ હોય તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પોટેન્શિયલની ગણતરી કરો. હવે જુઓ, તમને શું કીધું છે? પીટી ધાતુના વીજ ધ્રુવને, એટલે કે પ્લેટિનમ ધાતુના વીજ ધ્રુવને શેના દ્રાવણમાં ડૂબાડેલો છે? તો કે ભાઈ 0.1 નોર્મલ KBrના દ્રાવણમાં ડૂબાડેલો છે. હવે આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? એ વીજ ધ્રુવનો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે શું ગણવાનો છે? પોટેન્શિયલ. હવે જુઓ, તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ આપી છે. જુઓ, E0 Br2 થી Br-1 તમને કેટલો આપેલો છે? 1.065. તો આપણને શેની કેલ્ક્યુલેશન કરવાની છે અહીંયા? ઈ રિડક્શનની. તો જોઈશું આપણે દાખલો. આપણી સૂત્ર રિડક્શન પ્રક્રિયા છે એટલે શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે,
એટલે કે ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. તો આપણું સમીકરણ શું હતું? Br2 લિક્વિડ, કારણ કે બ્રોમિન શેમાં હોય? લિક્વિડમાં, +2 ઇલેક્ટ્રોન સ્વીકારશે તો આ શું આપશે આપણને? 2Br-1. સેમ આપણું એનું એ જ સૂત્ર શું થશે? E રિડક્શન બરાબર E0 Br2 થી Br માઇનસ 0.059 ભાગ્યા n. n એટલે કે આપણી ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપેલી છે આપણને? 2. તો અહીંયા n બરાબર કેટલા આવશે? 2 log એક્ટિવિટી ઓફ Br માઇનસ. તો Br માઇનસની આપણને એક્ટિવિટી આપી દીધી છે દાખલામાં. તો કેટલી આપેલી છે? 0.1. તો 0.1નો સ્ક્વેર. તો એક્ટિવિટી ઓફ Br માઇનસ એટલે કે 0.1નો સ્ક્વેર ભાગ્યા Br2 લિક્વિડ છે એટલે એનું તો શું આવશે તમારે? ડાયરેક્ટ 1. તો log 0.1નો સ્ક્વેર તમને કેટલો મળશે? log 0.01. એને ગુણ્યા 0.0295. તો તમને સાદુરૂપ કરશો એટલે તમને કેટલા મળશે? 0.059 પ્લસ આપણું રિડક્શન પોટેન્શિયલ, પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 1.065. તો આપણને રિડક્શન વેલ્યુ કેટલી મળશે? E રિડક્શન બરાબર 1.124 વોલ્ટ. તો આ થયો આપણે પ્લેટિનમ ધાતુ એટલે કે પ્લેટિનમ ધાતુના વીજ ધ્રુવનો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પોટેન્શિયલ, જે આપણને કેટલો મળે છે? 1.124 વોલ્ટ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે આપણો આગળનો અને લાસ્ટ દાખલો 6થા નંબરનો. આપણને કોષ આપી દીધો છે આખો જ અને એનો આપણને EMF શોધવાનો કીધો છે. હવે કેટલા ડિગ્રી તાપમાને આપણને EMF શોધવાનો કીધો છે? તો કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. બરાબર છે. હવે બંને કોષ તમને આપી દીધા છે પણ બંને કોષની નોર્માલિટી અલગ અલગ છે. Ag પ્લસ જે કોષ છે એની નોર્માલિટી તમને કેટલી આપી દીધી છે? એની સક્રિયતા એટલે કે A1 બરાબર 0.01 નોર્મલ. અને જ્યારે Ag+2 થી Ag એનું તમને કેટલું વેલ્યુ આપી દીધું છે? A2 બરાબર 0.1 નોર્મલ. હવે કોષમાં આપણે પ્રક્રિયા કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ શું થશે? ઓક્સિડેશન. અને જ્યારે જમણી બાજુ શું થશે? રિડક્શન. ઓક્સિડેશન થશે એટલે શું થશે? ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને રિડક્શન થશે એટલે શું કરશે? ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. તો તમને લાસ્ટમાં કોષ પ્રક્રિયા કેટલી મળશે? Ag+2 એટલે કે A2 સક્રિયતાવાળું 0.1 નોર્મલનું દ્રાવણ. ઇટ ગીવ્સ Ag+ એટલે કે A1 સક્રિયતાવાળું 0.01 નોર્મલવાળું. હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે? EMF ગણવાનો છે. તો સૂત્ર તો આપણું એનું એ જ આવશે કે ભાઈ નટ્સ સમીકરણ અનુસાર E સેલ બરાબર E0 સેલ માઇનસ RT/NF log ln A1/A2. હવે જુઓ, આપણે લોગમાં કન્વર્ટ કરવું હોય તો આપણે પહેલાં પણ વાત કરી હતી કે લોગમાં કન્વર્ટ કરશું તો આના ગુણ્યા આપણે શું કરીશું? 2.303. તો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ભાગ્યા 96,500 બરાબર તમને કેટલી વેલ્યુ મળશે? 0.05915 ભાગ્યા આપણા ઇલેક્ટ્રોનની સંખ્યા. આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી દીધી છે? 1 log પછી A1. તો A1 આપણું કેટલી સક્રિયતાવાળું દ્રાવણ હતું વિદ્યાર્થી મિત્રો? A1 એટલે કે આપણી નિપજોની સક્રિયતા. તો કે ભાઈ 0.01 નોર્મલ ભાગ્યા A2 આપણું પ્રક્રિયકોની સક્રિયતાવાળું એટલે કે 0.1. હવે તો આપણું અહીંયા સૂત્ર શું આવશે? અહીંયા શું લખેલું છે? મેં માઇનસ લખેલું છે. હવે E0 સેલ બરાબર આપણે શું લઈશું? તો કે ભાઈ 0. કેમ 0? કારણ કે જુઓ બંને બાજુ ધ્રુવ સરખા છે. Ag પ્લસ છે. ડાબી બાજુ પણ એ ધ્રુવ છે અને જમણી બાજુ પણ એ ધ્રુવ છે. જો બંને બાજુ સરખા ધ્રુવ હોય તો E0 સેલ બરાબર આપણે કેટલા લઈશું? 0.0 વોલ્ટ. તો આ આખું પદ શું થઈ જશે? 0. તો આપણને નવું પદ શું મળશે? -0.05915 ભાગ્યા 1 log 0.01 ભાગ્યા 0.1. તમે જ્યારે એનું સાદુરૂપ આપશો ત્યારે તમને કેટલા વોલ્ટ મળશે? E સેલ બરાબર 0.05915 વોલ્ટ. આ થયું આપણું 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને જે કોષ આપેલો હતો એના EMF. એ કોષનો EMF આપણને કેટલો મળે છે?
0.05915 વોલ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોટલ કેટલા દાખલા જોયા? 6 દાખલા જોયા. અલગ અલગ પદ્ધતિથી આપણે ટોટલ કુલ 6 લેક્ચર અહીંયા પૂરા થાય છે. આપણે 5 લેક્ચરમાં થિયરી જોઈ હતી અને 6થા લેક્ચરમાં આપણે શું જોયા? દાખલા. એટલે કે આજે આપણે અહીંયા 6 દાખલા પૂરા કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે દાખલા જ ભણીશું.